સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। દર્દીને યોગ્ય સારવાર ન મળતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। દર્દીના પરિવારની તબીબો સાથે માથાકૂટ થઈ હોય તેવો એક વિડીયો પણ સામે આવ્યો છે। તબીબ સાથે પરિવારની બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે। ખેંચ આવેલા દર્દીને યોગ્ય સારવાર ન મળવાનો આરોપ છે। વિડીયોમાં જોઈ શકાય છે બોલાચાલી થઈ રહી છે। દર્દીના પરિવારે તબીબો સાથે માથાકૂટ પણ કરી હતી। કોઈ ટ્રીટમેન્ટ મળી નથી। તમને એવું લાગે કે દવાઓ બધી ગઈ છે? અરે આખી રાત એમ જ બેહી રહ્યા, હવારે લઈડા ને ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ। આખી રાત એમ જ રહ્યા। અત્યારે નીચેથી તમારા ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું। તમારા એક ડોક્ટર અલગ કે એક ડોક્ટર અલગ છે। નાકમાંથી પાઇપ કાઢવાનો કીધો, મેં કે કાકા કાઢી રાખે છે। થેન્ક યુ, મેં એકવાર કાઢી રાખ્યો તો તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે ને તમે કે કઈ જ નથી લાખી મૂક્યો। તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે જલ્દી લઈ જાઓ। અમને એમઆરઆઈ નહીં કરવા દીધા ને ઉપર મોકલા ને હવે અમે પાછા એમઆરઆઈ કરવા જઈએ તો તમે કેમ ખેંચો છો? એમઆરઆઈ કેમ નહીં કરાવ્યો? અમે એમઆરઆઈ અમને આપણો તમે એમઆરઆઈ કરવાનું કીધું કે નહીં કીધું? તો અમે આયુષ્માન કાર્ડમાંથી એમઆરઆઈ કરાવવાના હતા, તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કહેવું જોઈએ કે ઇમરજન્સી છે। અમને કઈ કીધું જ નથી। તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે। તમે નથી કીધું કે ઇમરજન્સી છે। કાલે તો હું બોલ્યા, કેમ નથી વાત કરવી? બ્રધર બહાર નીકળી જાઓ, ચાલો એ લોકોને સારવાર ચાલે। કાલે એમ કે એમઆરઆઈ ની જરૂર નથી, હવે આજે કે ગંભીર કેસ છે। કાલે રાતે 12 વાગ્યાની તમે કોઈ જાતની ટ્રીટમેન્ટ। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે વિડીયો સામે આવ્યો છે જેમાં દર્દી અને તબીબો વચ્ચે આમને સામને બોલાચાલી થઈ રહી છે, ખાસ કરી હોસ્પિટલ તરફથી શું નિવેદન આપ્યું છે, કેમ સારવાર નથી આપવામાં આવી? જી બિલકુલ થી સુરતની સ્મીમેર હોસ્પિટલ હંમેશા વિવાદોમાં ઘેરાયેલી છે, ત્યારે વધુ એક વિવાદને લઈને ચર્ચામાં આવી છે। ખાસ કરીને ટીમથી એક જે પેશન્ટ છે તેને ખેંચ આવતી હોવાના કારણે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ હાજર જે મહિલા તબીબ અને જે પુરુષ તબીબ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની જે સારવાર છે તે સારવાર આપવામાં આવી ન હતી। આખી રાત જે દર્દી છે તે દર્દીને સ્ટેશન પર આ જ રીતે છોડાવી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ વહેલી સવારે આ જે દર્દી છે તેને બોટલ ચડાવવામાં આવી હતી। ખાસ કરીને જે પરિવારજનો છે તેમને હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો, કારણ કે આખી રાત જે દર્દી છે તે દર્દીને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી ન હતી। આ સાથોસાથ એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે આયુષ્માન કાર્ડ હોવા છતાં જે એમઆરઆઈના જે પૈસા છે તે પૈસા તબીબ દ્વારા માંગવામાં આવ્યા હતા। હાલ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલના જે એચઓડી છે તેને સમગ્ર બનાવને લઈને કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા એક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। જો તબીબ કસૂરવાર હશે તો તેમના વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, આભાર માહિતી બદલ। તો દર્દીને યોગ્ય સારવાર ન મળતી હોવાનો આક્ષેપ છે, પરંતુ હાલ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે યોગ્ય સારવાર કરવામાં આવશે।